નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. અને આપણે જોઈ રહ્યા છીએ કે પાછલા થોડા સમયથી બજારમાં એક પછી એક આઈપીઓ આવી રહ્યા છે અને બધે જ આઈપીઓની લગતી ચર્ચાઓ થઈ રહી છે અને એક હોટ માર્કેટ છે, હોટ ફેવરેટ ટૉપિક છે. અને જ્યારે હું વોકિંગમાં બી જતી હોઉં છું ને તો કહેતા હોય છે આજે કયો આઈપીઓ છે, એ એટલું બધો ઇન્ટરેસ્ટ છે. પણ તમારા માટે આઈપીઓમાં રોકાણ કરવું કેટલું જરૂરી છે, કે આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, આઈપીઓને કઈ રીતે સમજવા જોઈએ, કેટલા રિટર્નની આપણે આશા રાખવી જોઈએ, કેટલા સમયમાં આ રિટર્નની તમે અપેક્ષા રાખી રહ્યા છો એ પણ તમારે સમજવું જોઈએ. શું મ્યુચ્યુઅલ ફંડ કરતાં આઈપીઓ વધુ રિટર્ન્સ જનરેટ કરી શકે છે? આ તમામ સવાલનો જવાબ મેળવવા માટે આપણે ડિટેલમાં આજે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે આજે હોટ ફેવરેટ ટૉપિક જોઈ રહ્યા છે ને જ્યારે હું હમણાં આપણે જેમ એક હોટ ફેવરેટ તમારું ફૂડ હોય, હોટ ફેવરેટ સિઝન હોય, હોટ ફેવરેટ કલર હોય, એવી રીતે જ આઈપીઓનું છે અત્યારના હોટ ફેવરેટ એવન્યુ છે અહીંયા નિવેશ કરવા માટે. પણ બિફોર વી સ્ટાર્ટ, મને અત્યારના એવરી ડે વી આર સીઈંગ આઈપીઓ અને એટલી બધી લિક્વિડિટી પણ છે એટલે આઈપીઓઝ આવશે બિકોઝ ફંડ્સ એટ્રેક્ટ કરી રહ્યા છે આઈપીઓઝ. પણ રિટર્ન વાઇઝ અત્યારના કેવો સિનારીઓ રહ્યો છે? કારણ કે આટલા બધા આઈપીઓઝ છે, એટલો સેમ ઇન્ટરેસ્ટ આપણે જોઈ રહ્યા છીએ, ઓલમોસ્ટ બધા પ્રીમિયમ પર આપણે થતા જોયા છે, પાર પર થતા જોયા છે. રિટર્ન વાઇઝ કેવું રહ્યું છે પરફોર્મન્સ? પહેલાં તો તમારો આભાર પ્રીતિબેન આ શોમાં બોલાવવા માટે. તમે જ્યારે કીધું ને કે તમે વોક કરવા જાઓ છો ત્યારે તમને લોકો પૂછે છે કે કયો આઈપીઓ આવી રહ્યો છે, મને છે ને આ જ ગમતું નથી. આ જ મિસ્ટેક કરે છે લોકો. કયો આઈપીઓ? ના, દે આર વન સ્ટેપ અહેડ ધેન અસ. ઓકે, આ આઈપીઓ આવી રહ્યો છે ને આનું પ્રીમિયમ આટલું બોલાય છે. જો આ છે ને લોકોની મિસ્ટેક્સ છે ને કદાચ મને લાગે છે આપણે સુધારવી જોઈએ અને એટલા જ માટે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે. સવાલ શું હોવો જોઈએ ખબર છે પ્રીતિબેન? આ આઈપીઓ આવી રહ્યો છે, મારે લેવો જોઈએ કે ન લેવો જોઈએ, રાઈટ? આઈપીઓ કયો આવે છે એ જાણવા કરતાં મને લાગે છે કે આઈપીઓ જે આવી રહ્યા છે એને પહેલાં સમજવાની જરૂર છે. આઈપીઓ મારે કરવો અને મારે લિસ્ટિંગ ગેઇન કરવું એ જ અત્યારે લોકોના મગજમાં હંમેશા આવે છે. પણ હા, તમે જે બીજો એક પ્રશ્ન કર્યો જે બહુ જ જરૂરી છે અને આ મને લાગે છે કે મિથ બસ્ટ કરવાવાળું હશે. લોકોને આઈપીઓ આવે અને આઈપીઓ ભરવું એ જ સર્વપ્રથમ કરતા હોય છે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. આપણે થોડુંક નજર નાખવી જોઈએ કે શું રિટર્ન્સ આપ્યા છે. હવે મીડિયન રિટર્ન્સ જોઈએ ને, એવરેજ રિટર્ન નહીં, મીડિયન રિટર્ન, એટલે નોટ મેક્સિમમ, નોટ મિનિમમ, બટ મીડિયન રિટર્ન. મીડિયન રિટર્ન અત્યાર સુધી જેટલા પણ આઈપીઓઝ આવ્યા છે ને એના પોઈન્ટ ઓફ વ્યૂથી 5.9%. બરાબર છે? 5.9% રિટર્ન્સ, મીડિયન રિટર્ન્સ આવ્યા છે આઈપીઓઝના. અને એની સામે આપણે ઇન્ડેસીસ જોઈએ, બરાબર ને? બેન્ચમાર્ક તો ડેફિનેટલી કરવું જ જોઈએ, કારણ કે રિટર્ન્સ આવી ગયા અને રિટર્ન્સ મને મળી ગયું એવું હોતું નથી, બરાબર છે? તો નિફ્ટી 50નું રિટર્ન્સ છે 12.8%. એ જ ગાળામાં તમે લઈ લો અત્યાર સુધી જેટલા પણ આઈપીઓઝ આવ્યા છે. અને નિફ્ટી 500નું રિટર્ન્સ છે 14.8%. એટલે કદાચ એવું આપણે કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિએ અગર આઈપીઓમાં ન નાખ્યું હોત, બરાબર છે, અને એમાં ચૂપચાપ નિફ્ટી 500 કે નિફ્ટી 50માં પણ નાખી દીધું હોત અને ત્યાં સુધી રહ્યા હોત તો આપણને 12% અને 14%ની આસપાસ રિટર્ન મળ્યું હોત. સાઇઝ વાઇઝ પણ થોડુંક જરા જોઈ લઈએ કે સાઇઝ, કારણ કે કેવું છે, લોકો જોતા હોય ને, અરે મોટી સાઇઝ છે, આ તો આઈપીઓ મને 100% રિટર્ન આપશે, આ આઈપીઓ તો મને 50% તો આપવાનું જ આપવાનું છે. આપણે જોઈએ ને કે 1000+ કરોડનો જે આઈપીઓ આવ્યો હોય ઇશ્યુનો સાઇઝનો, એણે મીડિયન રિટર્ન છે ને 10% જ આપ્યું છે. 1000 કરોડના ઉપર સુધીના આઈપીઓ. એનાથી નીચેવાળાએ 9%, એટલે અને 200થી 500 સુધીના 3%, 100થી 250 6%, 50થી 100 કરોડ ઇશ્યુ સાઇઝના 5%. તો આ બધા મીડિયન રિટર્ન્સ આવેલા છે આ બધા આઈપીઓઝના. બીજું એક થોડો ડેટા પોઈન્ટ આપી દઈએ. નેગેટિવ રિટર્ન્સ 42% આઈપીઓઝ એ નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે, બરાબર છે? પોઝિટિવ પણ મોડરેટ રિટર્ન જે છે, એટલે 0 to 100% એમ કહી શકીએ, એવા 52% આઈપીઓઝ, એટલે 52% કંપનીઝોએ આવી રીતે રિટર્ન્સ આપ્યા છે. હાઈ રિટર્ન્સ એટલે 100% અબાઉ રિટર્ન્સ, 100% રિટર્ન મને આઈપીઓમાં મળ્યું, ઘણા બધા લોકો કહેતા હોય છે,
પણ 6% જ કંપનીઓએ 100% રિટર્ન્સ આપેલા છે, બરાબર છે. અને એમાં પણ 2014થી લઈને 2024 સુધીના આઈપીઓની વાત કરીએ હમણાં, તો બધા કહેશે અરે તમે તો આટલા બધા વર્ષોની વાતો કરતા, આપણે 10 વર્ષની વાત કરી લઈએ. 5.9% જે મેં કીધું 5.9% આ 2014થી લઈને 2024 સુધી આવેલા છે. તો 10 વર્ષ, પાછલા 10 વર્ષમાં તમને કેવી જાતના રિટર્ન્સ મળ્યા છે આઈપીઓમાં એ તમે જોઈ શકો છો. 5-6% એઝ અગેન્સ્ટ જો તમે નિફ્ટીમાં કે વધારે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરતે તો તમને વધારે 12.5થી 14% રિટર્ન્સ મળી શકે છે. પણ એ યુફોરિયા છે. ટ્રુ. બિકોઝ તમે એક તો કરો, અને ઘણા બધા લોકો લિસ્ટિંગ ગેઇન્સ માટે કરે છે, પૈસા ફેરવે છે. બિકોઝ હમણાં રોજ આઈપીઓ આવે છે, રાઈટ? આનું કર્યું, આનું લિસ્ટ થયો, મને ગેઇન થયો, હું હવે નેક્સ્ટમાં ફેરવીશ. એટલે એ ગોળ ગોળ ફેરવે છે. હવે એમાં એમને થયું કે ઓકે કાઉન્ટર્સ તમારો લિસ્ટ થયો 30% ઉપર કે 10% ઉપર કે 15% ઉપર, મેં 400 રૂપિયા નાખ્યા હતા તો મને 450 રૂપિયા મળી ગયા ફોર એક્ઝામ્પલ, એ 50 રૂપિયાનો એ ફાયદો. એટલે અ સોર્ટ ઓફ ટ્રેડિંગ શોર્ટ ટર્મ માટે તમને ગેઇન મળતા હોય છે. એ એક મોટા સાથે આપણે ઘણા બધાને અહીંયા નિવેશ કરતા જોયા છે, લિસ્ટિંગ ગેઇન્સ માટે જોયું છે. કારણ કે માર્કેટમાં અત્યારના એમને લાગે છે કે એટલા રિટર્ન્સ નથી છૂટી રહ્યા. પણ મે બી તમે આજે જે બધા નંબર્સ આપ્યા છે એ તમને એમને જણાવી શકશે કે કઈ રીતના માર્કેટ કામ કરતું હોય છે. આ જે રોલ ઓવર થતું હોય છે આઈપીઓ માર્કેટમાં, એ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો તમે કઈ રીતના સમજાવશો? એટલે ડેફિનેટલી આજના દિવસે આઈપીઓને લોકો એવી રીતે જુએ છે કે ભાઈ આઈપીઓ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટિંગ ગેઇન ઓપોર્ચ્યુનિટી. આ જ મારી માટે આઈપીઓનું મારી માટે ડેફિનેશન બની ગઈ છે. અપ્લાય કરો, જુઓ મને અલોટમેન્ટ મળે છે કે નહીં, લિસ્ટિંગ ઉપર વેચી દો. અને ફૂલ અલોટમેન્ટ કદાચ ન પણ મળે. અરે પહેલાં મળે તો એ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી ફૂલ અલોટમેન્ટ મળ્યું કે પાર્સલ મળ્યું, અને પછી મૂવ ઓન લાઈફમાં આગળ, પછી બીજો નવો આઈપીઓ કરો. આ જ સાયકલ બની ગઈ છે. આમાં લોંગ ટર્મ થિંકિંગ છે ને એ હંમેશા છે ને એવું જ લાગે કે ક્યાંય દેખાતી નથી, અને ખાલી લિસ્ટિંગ ગેઇનના પોઈન્ટ ઓફ વ્યૂથી જ મારે આઈપીઓમાં નાખવું છે, એ જ માઇન્ડસેટ બની ગયું છે. અને એટલે આપણે આ મની મેનેજર શો કરી રહ્યા છે, આપણે કોઈ સ્પેક્યુલેટિવ ઇન્કમ કેવી રીતે જનરેટ કરવી એવો શો, અને એવું ક્યારે આપણે કરશું પણ નહીં, રાઈટ? જ્યારે મની મેનેજમેન્ટની વાત કરીએ ત્યારે મની મેનેજમેન્ટ એક પ્રોપર સ્ટ્રક્ચર્ડ વેમાં અને વેલ્થ ક્રિએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી થવું જોઈએ અને કરવું જોઈએ. તો જ તમારા લાઈફમાં કંઈક વેલ્થ ક્રિએટ થશે અને તમને કંઈક પૈસા એક્યુમ્યુલેટ થઈને આવશે. જો આપણે અહીંયા છે ને ક્યારે પણ એવું નથી કહી રહ્યા કે ન કરવું જોઈએ. આપણે આગળ ચર્ચા કરશું ડેફિનેટલી, કોણે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. શરૂઆત એવી થઈ છે મારી, મને લાગે છે કદાચ સાંભળીને લોકો કદાચ ટીવી પણ બંધ કરી નાખશે કે આ તો યાર મારી અગેન્સ્ટ બોલી રહ્યો છે, કે મારી સ્ટ્રેટેજીની અગેન્સ્ટ બોલી રહ્યો છે. પણ આ સ્ટ્રેટેજી છે ને આમ તો જોવા જઈએ તો બહુ જ ખોટી છે. સ્ટ્રેટેજીને કેવી રીતે સ્ટ્રક્ચર વેમાં કરી શકશો ડેફિનેટલી આપણે એની ચર્ચા કરશું. જી, ના તો ટીવી બંધ નહીં કરી દેતા, કારણ કે તમારો ફાયદો નહીં થાય આમાં કરો, અમે ના નથી પાડતા, પણ એક સમજી વિચારી સ્ટડી સાથે તમે કરો. ખાલી લિસ્ટિંગ ગેઇન માટે કરતા હોય તો ન કરતા, સમજ્યા વગર જો તમે કરતા હોય તો ન કરતા, કોઈએ કીધું ને હું કરું છું, મારા ફ્રેન્ડે કર્યું છે હું કરું છું તો ન કરતા. એનું તમારે ઘણા બધા નંબર્સ જોવાના હોય છે, અને પછી એ જોવાનું કે ભાઈ હું હવે આમાં કરાય કે ન કરાય, કે આ જે પ્રાઇસ છે બરાબર છે કે નથી પ્રાઇસ, એના પર આપણે ચર્ચા કરીશું. તો હવે હાઉ ટુ ગો અબાઉટ ઇટ. આ તો આપણે આઈપીઓની ચર્ચા કરી લીધી કારણ કે યુફોરિયા હતું. હવે અમે તમને એક થોડા લેવલ પર લાવી દીધા. હવે આજે કોઈ આઈપીઓ આવે છે ને માર્કેટમાં આઈપીઓ આવતા રહેશે, કઈ રીતના ઇન્વેસ્ટરે નજર રાખવી જોઈએ? કયા એવા પરિબળો છે જેના પર આપણે ધ્યાન રાખવું જોઈએ? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પરિબળો. હંમેશા ઇન્વેસ્ટમેન્ટ્સમાં આપણે જોતા આવ્યા છે અને એને જ જોવું જોઈએ, અને ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ. મને છે ને બહુ જ સરપ્રાઇઝિંગ લાગે પ્રીતિબેન, લોકો ઇન્વેસ્ટમેન્ટને છે ને બોરિંગ સમજે, રાઈટ? કારણ કે આપણે એમને શું કહીએ કે તમે ઇન્વેસ્ટ કરો અને રાહ જુઓ, તમને શોર્ટકટ શોધવા નહીં જાઓ. પરિબળો, ફંડામેન્ટલ્સ અપ્લાય કરવા જ જોઈએ. આઈપીઓ માટે પણ એવા 5 પરિબળો છે, 5 ફિલ્ટર્સ છે જે તમારે જોવા જોઈએ, અને પછી જ આઈપીઓને જોવું જોઈએ કે મારે લેવું કે ન લેવું. પહેલાં તો એ પર્પઝ શું છે? કંપની આઈપીઓ લઈને આવી રહી છે કે ઓએફએસ, કે ઓવર એન્ડ અબાઉ આઈપીઓ પછી પણ અગર એમને પાછો કોઈ ઇસ્યુ લાવવો છે, પૈસા પાછા માર્કેટમાંથી કલેક્ટ કરવા છે તો ઓએફએસ લઈ આવશે, બરાબર ને? તો એ જે છે એ આવે છે તો શું કામ આવે છે, એનું શેની માટે, એના
કંપનીના ગ્રોથના પોઈન્ટ ઓફ વ્યૂથી, એક્સપાન્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી લાવે છે, એ સૌથી પહેલાં સમજવું જોઈએ. અને એક જ કહેવત, પહેલાં તમે જે OFS કહ્યું, અને હવે જે ઘણા બધા આઈપીઓઝ આવી રહ્યા છે એ બિકોઝ તમારા ઇન્વેસ્ટર્સ આર ચેન્જિંગ હેન્ડ્સ, એટલે પણ આવતા આપણે જોઈ રહ્યા છે. અને OFS એટલે એ બધા પ્રમોટર પૈસા લઈ જાય છે ઘરે, એમાં આગળ કોઈ કદાચ હોતું બી નથી કે ડેટ પેમેન્ટ કરવા માટે કરતા હોય, મે બી દેટ ઇઝ અ ગુડ ફેક્ટર, બટ આમ તો પ્રમોટર્સ ઘર ભેગા કરતા હોય છે પૈસા, એટલે એ બધી આસ્પેક્ટ જોવું કેટલું જરૂરી એટલે છે. કદાચ તમે ભરીને એમાં એમના મહેલો એ લોકો કદાચ બનાવશે, આપણો મેલ નહીં થાય, આપણો મેલ નહીં થાય એમાં, રાઈટ. પછી ફાઇનાન્શિયલ ક્વોલિટી ડેફિનેટલી સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. આપણે સ્ટોક માર્કેટમાં પણ જ્યારે નિવેશ કરતા હોઈએ છીએ ત્યારે આપણે આ જોવાનું હોય છે, આઈપીઓમાં તો કરતા જ હોય છે, ત્યારે તો ડેફિનેટલી જોવાનું કે એ પર્ટિક્યુલર કંપનીનું રેવન્યુ ગ્રોથ શું છે, પ્રોફિટેબિલિટી શું છે, એની કેશ ફ્લોની કન્સિસ્ટન્સી કેવી રહી છે, કેવી રીતે એ પૈસા એના ઇન્કમ એક્સપેન્સીસ કેવી ક્વોલિટી મેન્ટેન કરી રહ્યું છે એના ઓવરઓલ સિનારીઓમાં, એની પ્રમોટર્સની ક્વોલિટી કેટલી છે, શું છે, કેટલું એનું બેકગ્રાઉન્ડ છે, સબ્જેક્ટ મેટર કેટલું એનું સ્ટ્રોંગ છે, રાઈટ. જ્યાર સુધી એણે સ્ટાર્ટ કરી હતી કંપની સ્ટાર્ટઅપ રીતે, અત્યાર સુધી એની જર્ની કેવી રહી છે, ગવર્નન્સ કેવું, કમ્પ્લાયન્સ કેવું સંભાળે છે, સ્કિન ઇન ધ ગેમ કેટલું છે, કેટલા સિરિયસ છે એ બિઝનેસની અંદર, રાઈટ. એની રેપ્યુટેશન શું રહી છે, હિસ્ટ્રી શું રહી છે, આ બધી વસ્તુઓ પ્રમોટર ક્વોલિટીઝમાં જોવાની. પછી એનો મોડેલ શું છે, બિઝનેસનો મોડેલ જે છે, કારણ કે આઈ થિંક આ બધી સાથે સાથે એનો જે મોડેલ છે એ કેટલો સસ્ટેનેબલ છે, રાઈટ. આવનારા જે વર્ષો જે છે એમાં જસ્ટ ટુ ગીવ યુ ધ એક્ઝામ્પલ કે ભાઈ ડિજિટલના પોઈન્ટ ઓફ વ્યૂથી હવે અત્યારે બધી વસ્તુઓ ડિજિટલના પોઈન્ટ ઓફ વ્યૂથી એડોપ્શન થઈ રહ્યું છે, એ એરિયામાં એ કેવી રીતે કામ કરી રહ્યું છે, એને કેટલું એડોપ્ટ કરી રહ્યું છે અને કેટલું એ ચેન્જીસ થઈ શકશે આગળના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો એ બિઝનેસ મોડેલની સ્ટ્રેન્થ કેવી છે ને એ પણ બહુ જોવાની જરૂર છે. અને પાછું વેલ્યુએશન જે અત્યારે ટોક ઓફ ધી ટાઉન થઈ ગયું છે આઈપીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે ભાઈ જે વેલ્યુએશન પરથી લઈને આઈપીઓ આવી રહ્યું છે એ જસ્ટિફાઈડ છે કે નહીં, રાઈટ. કારણ કે આપણે જોયું જ છે, સતત જોતા આવ્યા છે કે બહુ જ પ્રીમિયમ વેલ્યુએશનમાં ઘણા બધા આઈપીઓઝ આવ્યા છે, પણ એ શું સાચે એની એવી જરૂર છે કે એવા વેલ્યુએશન્સથી માર્કેટમાં પૈસા લઈને આવે છે, એની જે પ્રાઇસ રાખે છે એ જસ્ટિફાઈડ કરે છે કે નથી કરતા, આટલું તો એનાલિસિસ કરવું જ જોઈએ ક્યારે પણ તમે જ્યારે આઈપીઓમાં ભરવાની ઈચ્છા રાખતા હો. ખાલી લિસ્ટિંગ ઇન પોઈન્ટ ઓફ વ્યૂથી તમે આઈપીઓ કરતા હો તો તદ્દન ખોટું છે. આ 5 પરિબળો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો નેક્સ્ટ ઓફકોર્સ તમારે આઈપીઓ જો ભરવા હોય તો કયા તમે 5-6 ફેક્ટર્સ કીધા આપણે જોયા, રાઈટ. હવે તો પણ લોકો આઈપીઓ ભરી રહ્યા છે, રાઈટ. અને કઈ કોમન મિસ્ટેક્સ થઈ જતી હોય છે જ્યારે તમે એક આઈપીઓમાં અપ્લાય કરો છો ત્યારે, જેથી નિરાશા ન થાય? બિકોઝ આપણે આપણા દર્શકોને કહીશું કે આઈપીઓમાં નહીં કરો કે ઓછું કરો, તો પણ અત્યારના જે રીતના એન્વાયરમેન્ટ છે એ લોકો ઇન્ડ્યુસ થઈ જશે કે ના હું કરું થોડું, રાઈટ. તો કઈ રીતના પોઈન્ટ્સ જોવા જોઈએ, કયા પોઈન્ટ્સથી બચવું જોઈએ, કઈ મિસ્ટેક્સથી બચવું જોઈએ? આપણે આમ તો કેટલું પણ કહીશું તો પણ પ્રીતિબેન અમુક સેગમેન્ટ તો ડેફિનેટલી તો કરવાનું જ છે. આપણે હેલ્પ કરી રહ્યા છે કેવી રીતે કરવું જોઈએ, એમાં મિસ્ટેક્સની પણ વાત કરવી જ જોઈએ કે મિસ્ટેક્સ એવી છે કે એવી 4 મિસ્ટેક્સ છે જે ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ. કે ભાઈ ગ્રે માર્કેટ, જીએમપી, બરાબર છે. હવે આપણે આઈપીઓની પ્રાઇઝની તો બહુ ડિબેટ કરીએ, પણ આઈપીઓની પ્રાઇઝની પહેલાં જે એ પર્ટિક્યુલર કંપનીનું સ્ટેટસ કે કેવું ચાલી રહી છે કંપની, અને એમાં એક ગ્રે માર્કેટ પ્રીમિયમ જે રિલાયબલ હોતું નથી, એને વિચારીને એને જોઈને, કારણ કે એ આખું સેન્ટિમેન્ટ ડ્રીવન હોય છે, આખું એક સેગમેન્ટ છે ને એ ઊભું થયેલું છે કે એ સેન્ટિમેન્ટ ડ્રીવન છે, કે એના ડિમાન્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી એની માર્કેટની પ્રાઇસ ચાલતી હોય છે, અને કેવું છે કે એકદમ વાઇલ્ડ ફાયરની જેવી રીતે એ સ્પ્રેડ થતું હોય છે. ખબર પડી કે ભાઈ આજે એક પર્ટિક્યુલર કંપનીનું આ પ્રાઇસ છે તો બધા લોકો એના પાછળ કૂદી જશે, અને પછી એમાં લે વેચ અલગથી થતી હોય છે જે વિચ ઇઝ નોટ ઇન અ વે વેરી મચ રેગ્યુલેટેડ, રિલાયબલ નથી હોતી. તો જીએમપીને જોઈને તમે આઈપીઓને જોશો અને લેવાનું વિચારશો ને એ એક ખોટું છે. હવે એવા પણ જોયા છે મેં મારા ક્લાયન્ટ્સના મોઢા પરથી કે લોકોના મોઢામાંથી કે ભાઈ મેં તો પૈસા બોરો કરીને આઈપીઓ માર્કેટમાં નાખ્યું છે. આ તો બહુ જ તદ્દન ખોટું વસ્તુ છે. તમે ઇન્વેસ્ટમેન્ટ્સ કરો છો, ઇન્વેસ્ટમેન્ટ્સ વિચારીને કરો છો, રાઈટ. તમે કંઈક પર્પસ કરો. આપણે હંમેશા કહેતા જ હોય છે અને કેટલી વખત કીધું છે, ક્યાંક ને ક્યાંક મની મેનેજરના શોમાં આપણે કીધું જ હશે કે પર્પસ ડિફાઇન કરવું જોઈએ કે મેં શું કામ આ ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યું છે, રાઈટ. હવે ઇન્વેસ્ટમેન્ટ નહીં, આપણે ઇન્વેસ્ટમેન્ટ આને કહીશું જ નહીં, કારણ કે ઘણા બધા દર્શકોએ એવું પણ કર્યું છે કે એમની પાસે જે ડિસ્પોઝેબલ અમાઉન્ટ હોય
ઇન્વેસ્ટ કરવા માટે આઈપીઓમાં ફરાવી રહ્યા છે. Right. વાય? બિકોઝ મેં જે તમને પહેલાં જ કહ્યું કે એમને લાગે છે કે રિટર્ન્સ નથી મળ્યા મને માર્કેટમાં, માર્કેટ ઉપર નીચે થઈ રહ્યું છે, વોલેટાઇલ છે, તો હું હમણાં એ સરભર અહીંયા કરી લઉં, અથવા જે તમે કહ્યું એ લોન લે છે Right. અને પછી અહીંયા કરે છે. એ આપણે ઘણું આપણે આ dangerous મારા છે. ચર્ચાના મુદ્દામાં એક એવો મુદ્દો પણ છે કે જે સ્ટ્રેટેજિકલી અગર આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને તો કેવી રીતે કરવું જોઈએ અને કેવી રીતે જોવું જોઈએ. પણ આપણે મિસ્ટેક્સની વાત કરતા હતા. બોરો મની એટલે પૈસા લઈને આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવું, આઈ ડોન્ટ થિંક સો કે ઇટ ઇઝ વેરી મચ ગુડ ફોર એની પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ પર્સન, રાઈટ. હવે બધા આઈપીઓને છે ને હોટ આઈપીઓ, આ તો સૌથી બેસ્ટ આઈપીઓ છે, આના જેવો આઈપીઓ ક્યારે આવશે નહીં અને આના જેવું કોઈ આઈપીઓ રિટર્ન આપશે નહીં. એવા પણ એક્ઝામ્પલ્સ છે. અગર તમને મને મંજૂરી આપતા હો તો હું 2-3 કંપનીના સિનારીઓઝ Yes, કહીશ, yes, please. પ્રીતિબેન, કે એ લોકોએ કેવી રીતે પરફોર્મ કર્યું છે. આ જ હોટ આઈપીઓના નામેથી ઝોમેટો, નાઇકા અને લેન્સકાર્ટ ત્રણેય આઈપીઓ આવ્યા હતા. ત્રણેયની સિચ્યુએશન અહીંયા હું ડિસ્કસ કરીશ. ઝોમેટો સ્ટ્રોંગ લિસ્ટિંગ ગેઇન બહુ સ્ટ્રોંગ થયો, બહુ ચર્ચાઓ થઈ, મોડેલ ઉપર ફ્યુચરિસ્ટિક ન્યૂ એજ કંપની ચર્ચાઓ થઈ, લિસ્ટિંગ ગેઇન થયું. પછી અત્યારે તમે જોશો વચ્ચે એવો પીરિયડ આવ્યો કે બહુ જ હાલત ખરાબ, જે પ્રાઇસ પર આવ્યું હતું એનાથી નીચે જતું રહ્યું, બહુ ટાઈમ સુધી નેગેટિવ રિટર્ન્સ આવ્યું Yes. અને લોકો ડિસઅપોઇન્ટ થઈ ગયા કે મેં આઈપીઓમાં સારી રીતે વિચારીને નાખ્યું હતું, લોંગ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારીને નાખ્યું હતું, ત્યાં મને થાપ ખાવી પડી. બરાબર છે. એટલે જરૂરી નથી હોતું કે લિસ્ટિંગ સારું થાય પણ એની સસ્ટેનેબિલિટી આગળ જઈને રહે. સેમ નાઇકા. હવે નાઇકા સાથે શું હતું, બ્રાન્ડ બહુ જ મોટું હતું, રાઈટ, બહુ મોટો વેલ્યુએશન સાથે માર્કેટમાં પ્રાઇસથી આવ્યું હતું, પણ લિસ્ટિંગ જોઈએ તો બહુ જ સારી રહી, લિસ્ટિંગમાં કોઈ પ્રોબ્લેમ ન આવ્યો. જેવી રીતે ઝોમેટોની થઈ આની પણ એવી રીતે જ થઈ. પણ પછી પોસ્ટ લિસ્ટિંગ એની જે વેલ્યુએશન હતી એમાં બહુ મોટી માર પડી અને એમ કહી શકાય કે રિટર્ન્સ જે નિવેશકોને મળવા જોઈતા હતા એ પ્રમાણે એ પ્રમાણે એને રિટર્ન્સ મળ્યા નહીં. અને જરૂરી નહોતું હતું કે કોઈ બ્રાન્ડ હોય. હવે હમણાં જ થોડા ટાઈમ પહેલાં પણ ટાટાની સાથે પણ એવી રીતે જ થયું. ટાટાની કંપની હતી, લિસ્ટિંગ ગેઇન થયું નહીં. ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરતા હતા આપણે. ગ્રે માર્કેટ પ્રીમિયમ બહુ જ જબરજસ્ત રીતે હતું, બરાબર છે. અનલિસ્ટેડમાં લોકોએ ભરીને લીધા અને લિસ્ટિંગ વખતે જ્યારે આઈપીઓ આવ્યો ત્યારે એ પ્રાઇસ એનાથી નીચે હતી, રાઈટ. તો એ એક કંપનીનું પણ આપણે કહી શકો. અને તાજેતરનું ઉદાહરણ લેન્સકાર્ટની વાત કરીએ આપણે. લિસ્ટ બહુ જ વાતો થઈ પ્રી આઈપીઓ વખતે, વેલ્યુએશન જ્યારે જેવું નજીક આવી, ડેટ્સ આવી ત્યારે વેલ્યુએશનની વાતો થવા માંડી, જસ્ટિફાઈડ નથી, પ્રાઇસ જસ્ટિફાઈડ નથી, એના ફાઉન્ડરને પણ પિચિંગ થવું પડ્યું, જસ્ટિફિકેશન આપવું પડ્યું, પણ લિસ્ટિંગ ગેઇન જરાય ન થયું, નેગેટિવમાં થયું, રિટર્ન્સ આર નેગેટિવ. તો કંપનીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જોશો ને ત્યારે આ તમને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી જ્યારે આપણે વાતો કરી રહ્યા છે કે ભાઈ તમે જે મિસ્ટેક્સને અવોઇડ કરવી જોઈએ ને, શું કામ મિસ્ટેક્સને અવોઇડ કરવી જોઈએ અને શું કામ આ કંપનીઓના ઉદાહરણો તમે લઈ લો કે જે દેખાય એ બધી વસ્તુ સોનું નથી હોતું, રાઈટ. તો એ વસ્તુ વિચારવી જોઈએ. ઓફકોર્સ આપણે તમે કહ્યું કે સ્ટ્રેટેજિકલી કઈ રીતના આપણે આઈપીઓ જોવું જોઈએ એના પર આપણે વાતચીત કરીશું. પણ બિફોર દેટ જ્યારે પણ આઈપીઓઝ આવતા હોય છે અમુક પ્રાઇસ બેન્ડમાં આવતા હોય છે, હવે એ વેલ્યુએશન જસ્ટિફાઈડ છે કે નહીં એ તમે કઈ રીતના જોઈ શકો? ડેફિનેટલી પ્રીતિબેન, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોઈ પણ આઈપીઓ આવે અત્યારે, હવે જેવી રીતે લેન્સકાર્ટની આપણે વાત કરી તો લેન્સકાર્ટના વેલ્યુએશન વખતે બહુ જ ચર્ચાઓ થવા માંડી કે જસ્ટિફાઈડ છે કે નહીં. ડેફિનેટલી એના માટે અમુક રેશિયોઝ તો જોવા જ જોઈએ. આપણે જ્યારે સ્ટોક માર્કેટમાં કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ત્યારે પણ આપણે અમુક વસ્તુઓ, આપણે નંબર્સ જોવા જોઈએ. સિમિલરલી આઈપીઓ પણ આવતું હોય, આ આઈપીઓ મારે નાખવું જોઈએ. અગર હવે મેં વિચાર્યું આપણે આજના શો પછી કે ના, મારે તો સ્ટ્રેટેજિકલી મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આઈપીઓમાં, તો કયા રેશિયોઝ જોવાના? એમાં સૌથી પહેલો છે પ્રાઇસ ટુ અર્નિંગ. હવે પ્રાઇસ ટુ અર્નિંગમાં માર્કેટની જે પ્રાઇસ જે આવે છે, જે ડિફાઇન કરીને આવે છે કે ભાઈ આ પ્રાઇસ ઉપર અમે લઈને આવશું, તો એની સાથે સાથે એનો અર્નિંગ પર શેર કેટલો છે. એટલે એમ કહેવાય કે ભાઈ હાયર પીઈ અગર હશે તો ડેફિનેટલી એનું જે ગ્રોથ હશે એ બહુ સ્ટ્રોંગ હશે અને પોટેન્શિયલ આમ જોવા જઈએ તો કદાચ ઓવર વેલ્યુડ પણ થઈ શકે એ વસ્તુ. તો હાયર પી ઇન્ડિકેટ સ્ટ્રોંગ ગ્રોથ એક્સપેક્ટેશન ઓર પોટેન્શિયલ ઓવર વેલ્યુએશન, અને લોઅર પી અગર હશે તો કદાચ અહીં અંડર વેલ્યુએશન આવશે. તો પી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ રેશિયો છે જે કોઈને પણ જોવો જોઈએ. પછી પ્રાઇસ ટુ બુક. હવે પ્રાઇસ ટુ બુકમાં શું આવે કે ભાઈ માર્કેટ કેટલી છે, એની પ્રાઇસ, માર્કેટ પ્રાઇસ પર શેર કેટલી છે અને ડિવાઈડ બાય બુક વેલ્યુ. હવે બુક વેલ્યુ એટલે શું
એની એસેટ્સ માઇનસ લાયબિલિટીઝ, બરાબર છે, કેટલી એસેટ્સ ધરાવી રહ્યા છે અને કેટલી લાયબિલિટીઝ ધરાવી રહ્યા છે. તો રેશિયો બિલો 1, અગર એ જે રેશિયો આવ્યો એ અગર બિલો 1 આવ્યો તો એ અંડર વેલ્યુએશન આવી ગયું, અને હાયર રેશિયો આવ્યો તો સિગ્નલ ઓવર વેલ્યુએશન, અને સારું એવું સ્ટ્રોંગર કહી શકાય કે એનું પરફોર્મન્સ થઈ શકે છે આવનારા વર્ષોમાં. પછી ડેટ ટુ ઇક્વિટી, કેટલું ડેટ લીધેલું છે ઇક્વિટીની સામે, રિટર્ન ઓન ઇક્વિટી, કેટલું રિટર્ન એક્સપેક્ટેડ તમે કરી શકો, કારણ કે એના પ્રોફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એ ડિફાઇન કરી શકો કે કેટલું રિટર્ન આપી શકે, એની ફાઇનાન્શિયલ હિસ્ટ્રી કેવી રહી છે, ઓવરઓલ એનું ટ્રેક રેકોર્ડ કેવો રહ્યો છે, અને ગ્રોથ પોટેન્શિયલ કેવો છે. એટલે માર્કેટમાં એ કોઈ પ્રોડક્ટ લઈને આવશે એની સામે એનું જે ગ્રોથ પોટેન્શિયલ એના પિયર્સની સામે કન્સિડર કરીને કેવું ગ્રોથ થઈ શકે છે. ઓકે, સો આ થોડા નંબર્સ પણ આપણે ચેક કરી લેવા જોઈએ કે કઈ રીતના છે. અર્નિંગ પર હાયર પી હોય તો ઇટ્સ અ ગુડ થિંગ, સ્ટ્રોંગ નેચરનો છે. સાથે છે પ્રાઇસ ટુ બુક કેટલું છે, પ્રાઇસ ટુ બુક વેલ્યુ કેવી રીતના છે અત્યારના, અને ઓફકોર્સ પછી ડેટ ને ઇક્વિટી રેશિયો. આવા બધા અમુક જો તમે પરિબળો પર ધ્યાન રાખશો તો તમે કદાચ એક સ્ટ્રેટેજિક અપ્રોચ સાથે તમે આઈપીઓમાં મોર કોન્ફિડન્ટલી જઈ શકશો. બીજા કોઈ પાસાઓ જે આપણે સ્ટ્રેટેજિક અપ્રોચમાં ધ્યાનમાં રાખવા જોઈએ? એટલે હવે સપોઝ આપણે આ બધું સ્ટ્રેટેજિકલી વિચાર્યું પ્રીતિબેન, અને કોઈ પણ ઇન્વેસ્ટર્સ એમ વિચારતો હોય કે ના ચલો હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આઈપીઓમાં, 2 સ્ટ્રેટેજી એવી છે. એક તો લિસ્ટિંગ ગેઇન બકેટ, બરાબર છે, તમને કરવું જ છે લિસ્ટિંગ ગેઇનના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવું છે તો 2 બકેટ બનાવો, એક તો લિસ્ટિંગ ગેઇન બકેટ અને એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બકેટ. કારણ કે જરૂરી નથી કે તમે લિસ્ટિંગ ગેઇનમાં વેચીને ગેઇન કરીને તમે નીકળી જાઓ. ઘણા એવા આઈપીઓ તો છે જ કે જે આપણે જોયું પહેલાં 100% પણ રિટર્ન્સ આપેલા છે, પર્સન્ટેજ બહુ ઓછા છે, પણ અગર તમે એ આઈપીઓ એટલો સ્ટ્રોંગ હશે તો તમે આ 2 બકેટ સ્ટ્રેટેજીથી કરી શકો કે એમાં લિસ્ટિંગ ગેઇનમાં તમે સ્પેક્યુલેટિવ આઈપીઓઝને રાખી શકો. પહેલાંથી ડિસાઇડ કરી લો કે મારે એક્ઝિટ ક્યારે થવાનું છે, બરાબર છે. લિસ્ટિંગ ગેઇન થયા પછી સેમ ડેના કે એક વીક કે એક મહિનો એ પ્રમાણે તમે થોડો પ્લાન તમારો રેડી રાખી શકો, અને 2 થી 3% વધારે એમાં એલોકેટ નહીં કરો. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, મને ખબર છે કે આ આઈપીઓનું જે મેં પેરામીટર્સ છે, જે રેશિયોઝ છે, બહુ જ પોઝિટિવ છે, સારું એવું રિટર્ન્સ મળી શકે છે, તો એને એક લોંગ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી એ બકેટમાં એવા કંપનીઝને રાખો. જી, તો તમે સ્ટ્રેટેજિકલી જોશો તો તમે અહીંયા લોંગ ટર્મ પણ ઇન્વેસ્ટેડ રહી શકશો, કારણ કે જેનું ફ્યુચર છે, જે બિઝનેસ કેવો છે, એ શું છે, પ્રમોટર્સ કયા છે, રેશિયોઝ કેવા છે, એ બધું તમે જોશો તો તમે અહીંયા લોંગ ટર્મ માટે પણ રહી શકશો, જેમાં તમને સારા એવા ગેઇન્સ થશે. અને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે જો લોંગ ટર્મ માટે કરો તો ઓલવેઝ તમારા કેપિટલનું અપ્રિસિએશન થશે. સો ઘણા બધા આવા પાસાઓ છે જે ધ્યાન રાખજો. માર્કેટ છે, કંપનીઝ છે, પૈસા જોઈએ છે એટલે માર્કેટમાં આવશે જ, પણ આપણે બધાને ફંડ કરવું એવું જરૂરિયાત નથી, એટલે આ ધ્યાન રાખવું ઘણું જ જરૂરિયાત છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ, અને આઈપીઓઝને ડીકોડ કરવા માટે આઈ થિંક હવે આપણા દર્શકો વાઇઝલી એમાં ઇન્વેસ્ટ કરશે. પણ એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.